નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કે એક અત્યારે ચર્ચામાં બહુ રહેલો એક મુદ્દો છે કે નર્મદા જિલ્લાનો જે ચૈત્ર વસાવા અને મનસુખ વસાવા વચ્ચેનો એક અત્યારે વિવાદ ફૂલ ચાલે છે. એના સુધી થોડી ચર્ચા કરી લઈએ. ખરેખર એમાં મનસુખ વસાવાનો દાવો છે કે ચૈત્ર વસાવા 75 લાખ રૂપિયા એન્જિનિયર જોડે અને કલેક્ટર જોડે માંગ્યા અને એની સફાઈ આપવા માટે જ્યારે ચૈત્ર વસાવા કલેક્ટર જોડે જાય છે તો કલેક્ટર કહે છે કે પૈસા નથી માંગ્યા એવું નિવેદન આપે છે, લેખિતમાં લઈ લે છે ચૈત્ર વસાવા. તો બીજા દિવસે ફરી મનસુખ વસાવા ફરી જાય છે કલેક્ટર જોડે. તે કલેક્ટર એવું કહે છે કે ના, કીધું હતું પણ હેલિપેડમાં વાત થઈ હતી, ચેમ્બરમાં વાત નથી થઈ. પણ મિત્રો, આ કેવું લાગે નથી? આ 75 કરોડનું બધું ગોલમાલ ચાલતું એવું લાગે તમને? આપણે કોઈ રાજકીય પાર્ટી કે કોઈના જોડે કશું લેવા દે નહીં, આપણે કંઈક સાદા સિમ્પલ માણસ છીએ. પરંતુ મને બહુ જાણીને તો એકદમ શોખ લાગે. ખરેખર 75 લાખ રૂપિયા એટલે કેટલી મોટી રકમ કહેવાય. અને કલેક્ટરે કેટલો પગાર લે છે મહિને? 2-3 લાખ રૂપિયા પગાર હશે એનો. અને કેવી વાવડી વાતો ચાલે, એક કોઈ ચોક્કસ માહિતી કે બે પક્ષ પર આપણે બોલે આપણે બોલે. શું કલેક્ટર પછી જીપીએસસી પાસ કરે તો શું કલેક્ટર આવી રીતના નિવેદન આપી શકે? આખા જિલ્લાનો વડો કહેવાય અને એવા નિવેદન આપે તો યોગ્ય ના કહેવાય. કારણ કે લોકોના ટેક્સમાંથી 3-4 લાખ રૂપિયા પગાર લેતા હોય અને આવા જવાબ ઉલ્લેખ આપે તો યોગ્ય ના કહેવાય. ગમે તે હોય કલેક્ટર, પણ યોગ્ય ના કહેવાય. હવે આપણે કોઈ પાર્ટી જોડે કશું લેવા દેવા નથી, બીજેપી, કોંગ્રેસ પાર્ટી, આપ કોઈથી. પરંતુ આ વસ્તુ યોગ્ય નથી એમ. હવે 75 લાખ લીધા કે ના લીધા, કરોડ તો ક્યાં, પણ લાખની વાત છે અને યોગ્ય નથી. જો તમારે શું કહેવું છે તો આ વાત વિશે કોમેન્ટ કરી શકો છો અને તમારા મિત્રો સુધી વિડીયો શેર કરી શકો છો. કે જો આ તો તમને ગમે તો આપણી પેજને ફોલો કરી શકો છો. આભાર.